વડોદરા પાદરા રોડ પર આજે એક અકસ્માતની ઘટના સામે આવી છે। બાકો કંપનીના ગેટ પાસે એક રિક્ષા અચાનક પલટી ગઈ હતી। પ્રાથમિક માહિતી મુજબ રિક્ષા ડ્રાઈવરે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માત સમયે રિક્ષામાં સવાર 3 લોકો નીચે પટકાયા હતા, જેમને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માત થતાં જ બાકો કંપનીના કર્મચારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। આ સમગ્ર ઘટનાના ફૂટેજ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી અને આગળની વધુ તપાસ હાથ ધરી છે। આવી જ અપડેટ્સ માટે જોતા રહો TV17 ગુજરાતી, તમારી સાથે તમારી માટે।